તો જે લોકો કપડાં પહેર્યા વગર સ્નાન કરે છે એ દરેક લોકો આ વિડીયો ચોક્કસ જોવે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ખોડિયારમાં। સ્વાગત છે તમારા બધાયનું ફરીથી એક નવા વિડીયોમાં। આજના આ વિડીયોમાં અમે તમને એક વાર્તા દ્વારા જણાવીશું કે કપડાં પહેર્યા વગર સ્નાન કરવાવાળા લોકો સાથે શું થાય છે। તો ચાલો મિત્રો, તમારો કિંમતી સમય બગાડ્યા વિના હવે સીધી વાર્તા શરૂ કરીએ। એકવાર ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે હરિદ્વારમાં ફરતા હતા। માતા લક્ષ્મીએ જોયું કે બધા લોકો ગંગા નદીમાં સ્નાન કરી રહ્યા છે અને હર હર ગંગે બોલી રહ્યા છે। જો તમે આ કહાની સાંભળી રહ્યા છો તો કૃપા કરીને તેને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ કોઈના માટે લાભદાયક સાબિત થતું નથી। અને હે માતા લક્ષ્મી, જે પણ ભક્ત સાચા દિલથી આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખે છે, આ વિડીયોને લાઈક કરે છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે છે, તેમના જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે। તેમનું ઘર માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હંમેશા સમૃદ્ધ રહે। જ્યારે માતા લક્ષ્મીએ જોયું કે બધા લોકો ગંગામાં સ્નાન કરી રહ્યા છે અને હર હર ગંગે બોલી રહ્યા છે, પરંતુ બધા દુઃખી અને પરેશાન છે, ત્યારે લક્ષ્મી માતાએ ખૂબ જ આશ્ચર્ય સાથે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે ગંગામાં આટલી વાર સ્નાન કર્યા પછી પણ તેમના પાપો અને દુઃખોનો નાશ કેમ નથી થતો? શું ગંગામાં હવે તે સત્યતા નથી? ભગવાન વિષ્ણુએ કહ્યું, ગંગામાં તો એ જ શક્તિ છે, પણ આ લોકોએ પાપનો નાશ કરે એવી પવિત્ર ગંગામાં સ્નાન કર્યું નથી, તો પછી તેઓ તેનો લાભ કેવી રીતે મેળવી શકે? લક્ષ્મીજીએ આશ્ચર્ય સાથે કહ્યું કે જ્યારે બધા સ્નાન કરીને તો જઈ રહ્યા છે અને તેમના શરીર પણ હજુ સુકાયા નથી। ભગવાન વિષ્ણુએ કહ્યું, આ લોકો માત્ર પાણીમાં ડૂબકી લગાવીને જ આવી રહ્યા છે, હું કાલે તમને એનું રહસ્ય સમજાવીશ। બીજા દિવસે ખૂબ જ ભારે વરસાદ શરૂ થયો। શેરી કાદવથી ભરેલી હતી। એક પહોળા રસ્તા પર એક ઊંડો ખાડો હતો। ચારે બાજુ કાદવનો ઢગલો થઈ ગયો હતો। આ સમયે ભગવાન વિષ્ણુએ તેમની દિવ્ય લીલાની શરૂઆત કરી। તેમણે એક વૃદ્ધ માણસનું રૂપ ધારણ કર્યું અને જાણી જોઈને ખાડામાં પડી ગયા, જાણે કોઈ માણસ ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો હોય અને પ્રયાસ કરવા છતાં બહાર નીકળી ન શકતો હોય। અને ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને પણ આ લીલામાં સામેલ કર્યા। તેમણે લક્ષ્મીજીને કહ્યું કે તમે ખાડા પાસે બેસી જાઓ અને તેમને જોર જોરથી બોલવાનું કહ્યું કે મારા વૃદ્ધ પતિ અચાનક ખાડામાં પડી ગયા છે, કોઈ તેમને બચાવો, મારા પતિ ભૂલથી અચાનક આ ખાડામાં પડી ગયા છે, કોઈ શુદ્ધ આત્મા તેમનો જીવ બચાવે। અને સાથે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને એમ પણ સમજાવ્યા કે જ્યારે કોઈ મને ખાડામાંથી બહાર કાઢવા તૈયાર થાય તો તેને આ પણ કહેજો કે મારો પતિ સંપૂર્ણપણે નિષ્પાપી છે, મારા પતિએ આજ સુધી કોઈ પણ પાપ કર્યું નથી, ફક્ત તે જ વ્યક્તિ તેમને બહાર કાઢશે જેમણે કોઈ પણ
પાપ ન કર્યું હોય અને જે વ્યક્તિએ પાપ કર્યું છે તે વ્યક્તિ તેમને બહાર કાઢશે તો તેને માત્ર સ્પર્શ કરવાથી જ તે રાખ થઈ જશે. તથાસ્તુ કહીને લક્ષ્મીજી ખાડાની ધાર પર બેઠા અને ત્યાંથી પસાર થતા લોકોને ભગવાન વિષ્ણુએ તેમને જે શીખવ્યું હતું તે કહેવા લાગ્યા. ગંગા સ્નાન કર્યા પછી લોકોના ટોળે ટોળા આવી રહ્યા હતા અને સુંદર યુવતીને આમ બેઠેલી જોઈને કેટલાકના મનમાં પાપની ભાવના થઈ તો કેટલાકને ધર્મનો ડર લાગ્યો. કેટલાક લોકોએ તો લક્ષ્મીજીને કહ્યું કે આ ગઢા ડોહાને મરવા દો, તમે શું કામ આના માટે રડી રહ્યા છો? અને કેટલાક દયાળુ ચારિત્રવાન માણસો હતા, તેઓ તે યુવતીના પતિને આ ખાડામાંથી બહાર કાઢવા માંગતા હતા, પણ લક્ષ્મીજીના શબ્દો સાંભળીને તે પણ અટકી ગયા. તે લોકોએ વિચાર્યું કે આપણે ગંગામાં સ્નાન કરીને તો આવ્યા છીએ, તો શું થયું? જીવનમાં આપણે ઘણા પાપ કર્યા છે, આપણે આખરે પાપી છીએ. બીજાની મદદ કરવામાં આપણે પોતે બળીને રાખ થઈ જઈએ તો? એટલા માટે આ વૃદ્ધની મદદ કરવાની હિંમત કોઈનામાં નહોતી. ઘણા લોકો આવ્યા, ઘણા લોકોએ પૂછ્યું અને ચાલ્યા ગયા. સાંજનો સમય થયો ત્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને કહ્યું, જુઓ આવ્યું કોઈ સાચા હૃદયથી ગંગામાં સ્નાન કરવાવાળું. થોડીવાર પછી એક યુવાન વ્યક્તિ હાથમાં લોટો લઈને હર હર ગંગે બોલતો બોલતો ત્યાંથી નીકળ્યો. લક્ષ્મીજીએ તેમને પણ એ જ વાત કહી. યુવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેણે ભગવાન વિષ્ણુને બહાર કાઢવાની તૈયારી કરી. ત્યારે લક્ષ્મીજીએ તેને રોક્યો અને કહ્યું, ભાઈ, જો તું સંપૂર્ણપણે નિષ્પાપી છો, તે આજ સુધી કોઈ પાપ કર્યું નથી, તો જ મારા પતિને સ્પર્શ કરજે, નહીતર તું બળીને રાખ થઈ જઈશ. તે જ સમયે કોઈ પણ બીક વગર અને દૃઢ નિશ્ચય સાથે તે યુવાને દેવી લક્ષ્મીને કહ્યું કે, હે માતા, તમે મને પાપી હોવા પર શંકા કેમ કરો છો? તમે જોઈ શકતા નથી કે હું હમણાં જ ગંગા સ્નાન કરીને પાછો આવ્યો છું. શું ગંગામાં ડૂબકી લગાવ્યા પછી પણ આપણામાં કોઈ પાપ રહે છે? હું અત્યારે જ તમારા પતિને બહાર કાઢું છું. યુવાને ઝડપથી વૃદ્ધ માણસને ખાડામાંથી બહાર કાઢ્યો. આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તેમના સાચા રૂપમાં પ્રગટ થયા. તેમને આ યુવાનને દર્શન અને આશીર્વાદ આપ્યા. ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને કહ્યું કે આટલા બધા લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિએ ગંગામાં સ્નાન કર્યું છે. એટલા માટે જે લોકો કોઈ પણ શ્રદ્ધા અને વિશ્વાસ વગર ફક્ત બીજાને દેખાડવા ખાતર ગંગામાં સ્નાન કરે છે, તેમને વાસ્તવિક લાભ મળતો નથી. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે તેમનું ગંગામાં સ્નાન વ્યર્થ જાય છે. ગંગામાં સ્નાન કરવું પણ ખૂબ જ પુણ્યશાળી છે. આ પછી ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને કહ્યું કે હવે હું તમને એવી 10 બાબતો વિશે જણાવીશ. જે વ્યક્તિ સ્નાન કરતી વખતે આ 10 બાબતોનું ધ્યાન રાખે છે તે ક્યારેય દુઃખી થતો નથી. તેમના ઘરમાં મા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. તેમના ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે. તેમનો આખો પરિવાર ખુશીથી રહે છે. ત્યારે માતા લક્ષ્મીજીએ કહ્યું કે હે ભગવાન, કૃપા કરીને આ 10 બાબતો જણાવો. આ પછી ભગવાન વિષ્ણુ તે કહેવાનું શરૂ કરે છે અને માતા લક્ષ્મી ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. મિત્રો, તમારે પણ આ 10 બાબતો ખૂબ ધ્યાનથી સાંભળવી જોઈએ. આ પછી ભગવાન વિષ્ણુ કહે છે કે આ 10 બાબતો કહ્યા પછી હું તમને બીજી એક મહત્વપૂર્ણ વાત જણાવીશ કે જે લોકો નિવસ્ત્ર રહીને સ્નાન કરે છે તેમના માટે
આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તો હે દેવી લક્ષ્મી, તમે આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. પછી વિષ્ણુ ભગવાન બોલવાનું શરૂ કરે છે. મિત્રો, વિષ્ણુજી કહે છે કે સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને મનમાં પ્રસન્નતા રહે છે. સ્નાન કરવાથી ચહેરાની ચમક અને શારીરિક આકર્ષણ પણ વધે છે. જો નિત્યક્રમ દરમિયાન કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો આધ્યાત્મિક કરતાં વધુ લાભ મેળવી શકાય છે. સ્નાન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમાં સૌથી પહેલી બાબત એ છે કે સ્નાન કર્યા પછી વ્યક્તિ શુદ્ધ બને છે અને પૂજા, પાઠ વગેરે જેવા બધા કાર્યો કરવા માટે યોગ્ય બને છે. તેથી દરેક લોકોએ સવારે જ સ્નાન કરવું જોઈએ. આ સિવાય શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારે સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે સવારે સ્નાન કરનારાઓ પાસે આસપાસ નકારાત્મક ઉર્જા ફરતી નથી. તેથી સવારે સ્નાન કરવું યોગ્ય છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન કરવાથી આ 10 ગુણો પ્રાપ્ત થાય છે: સુંદરતા, ચમકતા વાળ, પવિત્રતા, આયુ, આરોગ્ય, વિચારોની સ્પષ્ટતા અને બુદ્ધિ. જ્યારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ફક્ત માથા નીચેથી જ સ્નાન કરવું જોઈએ. ભીના કપડાથી શરીર સાફ કરવું એ એક પ્રકારનું સ્નાન કહેવાય છે. સવારનો પ્રકાશ દેખાય તે પહેલાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત તેલ લગાવ્યા પછી અને શરીર પર માલિશ કર્યા પછી નદીમાં સ્નાન કરવાની મનાઈ છે. નદીમાંથી બહાર આવીને કિનારે શરીર સાફ કરવું અને પછી નદીમાં ડૂબકી લગાવવી વધુ સારું છે. જે ઘાટ પર કપડાં ધોવામાં આવે છે તેનું પાણી અશુદ્ધ માનવામાં આવે છે. ત્યાંથી થોડે દૂર સ્નાન કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગંગા માતા કહે છે કે જ્યાં પણ કોઈ વ્યક્તિ સ્નાન કરતી વખતે મને યાદ કરશે, હું ત્યાં તે પાણીમાં આવીશ. નદીમાં 11 કે 21 ડૂબકી લગાવવી સારી છે. આ પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હવે હું તમને એવા લોકો વિશે જણાવીશ જે નિવસ્ત્ર સ્નાન કરે છે, કારણ કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દરેક વસ્તુ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આમાંનો એક નિયમ સ્નાન સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે દરેક લોકોએ શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય. ખરેખર આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વાતો લખાયેલી છે જેનું આપણે સદીઓથી પાલન કરી રહ્યા છીએ, પરંતુ તેના કારણો વિશે આપણી પાસે હજુ પણ સંપૂર્ણ માહિતી નથી. આવો જ એક નિયમ છે સ્નાન કરવાનો. તમે ઘણીવાર તમારા પરિવારના સભ્યોને કહેતા સાંભળ્યા હશે કે ક્યારેય કપડાં વગર એટલે કે નિવસ્ત્ર થઈને નહાવું જોઈએ નહીં. જો આપણે પૌરાણિક કથાઓ વિશે વાત કરીએ તો નિવસ્ત્ર સ્નાન કરવાની મનાઈ છે. એનું એક સૌથી મોટું કારણ ભગવાન કૃષ્ણના સમય સાથે સંબંધિત છે. પૌરાણિક કથાઓ અનુસાર એક વખત જ્યારે ગોપિકાઓ તળાવમાં સ્નાન કરતી હતી અને તેઓ તમામ નિવસ્ત્ર હતા, ત્યારે બાળકૃષ્ણએ ગોપિકાઓના બધા કપડાં છુપાવી દીધા. તે સમયે જ્યારે બાળકૃષ્ણએ તેમના કપડાં છુપાવી દીધા અને ગોપીઓએ તેમના કપડાં પાછા લેવાની વિનંતી કરી, ત્યારે ભગવાન કૃષ્ણએ
તેમને સમજાવ્યા. કપડાં પહેર્યા વગર સ્નાન ન કરવું જોઈએ. આ જળના દેવતા વરુણ દેવનું અપમાન કરે છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે નિવસ્ત્ર સ્નાન ન કરો. જો તમે સ્નાન કરતી વખતે એવું વિચારો છો કે બંધ રૂમમાં કોઈ તમને જોઈ રહ્યું નથી, તો તે ખોટું છે, કારણ કે ભગવાન તમને દરેક જગ્યાએ જોઈ રહ્યા છે. અને જો તમે નિવસ્ત્ર સ્નાન કરી રહ્યા છો, તો તે મુખ્યત્વે જળના દેવતા વરુણ દેવનું અપમાન કરવા જેવું છે. નિવસ્ત્ર સ્નાન કરવાથી તમે પાપી બની શકો છો અને આર્થિક અને શારીરિક નુકસાન થઈ શકે છે. જો તમે કપડાં પહેર્યા વગર સ્નાન કરો છો, તો નકારાત્મક ઉર્જા તમારા શરીરમાં પ્રવેશ કરે છે. એટલા માટે તમને હંમેશા સલાહ આપવામાં આવે છે કે સ્નાન કરતી વખતે ઓછામાં ઓછું એક કપડું શરીરને ઢાંકો, પરંતુ કપડાં વગર સ્નાન ન કરો તો જ તે તમારા માટે સારું રહેશે. નિવસ્ત્ર સ્નાન કરવાથી શરીરની સકારાત્મક ઉર્જા શરીરમાંથી બહાર નીકળી જાય છે અને આ ફક્ત તમારા શરીરને જ નહીં, પરંતુ તમારા મન અને મસ્તિષ્કને પણ અસર કરે છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે તમે સ્નાન કરો છો, ત્યારે તમારા પૂર્વજો તમારી આસપાસ હાજર હોય છે. જો તમે નિવસ્ત્ર સ્નાન કરો છો, તો પછી તમે પિતૃદોષથી પીડાઈ શકો છો. આવા સ્નાન કરવાથી તમારા પૂર્વજો સંતુષ્ટ થતા નથી અને તેનાથી ઘરમાં પિતૃદોષ ઉત્પન્ન થઈ શકે છે. નિવસ્ત્ર સ્નાન કરવાથી પૂર્વજો ક્રોધિત થાય છે, સુખ સમૃદ્ધિ અને શાંતિનો નાશ થાય છે. તેથી ક્યારે નિવસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ. પુરાણો અનુસાર સ્નાન માટે વપરાતું પાણી પૂર્વજોને ભાગ સ્વરૂપે જાય છે અને નિવસ્ત્ર સ્નાન કરવું એ પૂર્વજોની સામે કપડાં વગર સ્નાન કરવા જેવું માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આવી માન્યતા છે. જો કોઈ નિવસ્ત્ર સ્નાન કરે છે, તો દેવી લક્ષ્મી તેના પર ક્રોધિત થઈ શકે છે. આ કારણોસર તમને નિવસ્ત્ર સ્નાન ન કરવાની સલાહ આપવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ આની મનાઈ છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.